રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો હું ને સંતોષ ને આવી ગયા વહેલા જેઠી બેને આવી આખણી. હા, હવે થોડાક રહ્યા છે મગ. એક વાટડી રહી છે, એ અડધી પૂણી છે, એમ તો વાટી નાખી. હાલો જો આ બગલાવને છે ને, હા અરે પણ બગલો જ નકરો રખડે. જીવાત ઝીણી ઝીણી મળે ને આને એટલે. હવે તો આજ જો બાપાની ફૂકણી હાલે, ઓઘડિયું હરાઈ ગયું એટલે તોડ્યા જાય. સાફ કરી નાખી આંખણી દેહ જોઈ લે. એટલે શું કેવાય, કેમ બાંધા બેન? આજ બાપા ને ફૂકડી આલી ગઈ, તલ નીકળી ગયા. એ ગાય પાથરે નાખી દીધું ભાઈ ખેતર ને આખે આખું. જો હવે જરાક ગરકો રહ્યો સંતોષભાઈ વાટે અહીંયા. હવે તો બપોર થઈ ગયા બરાબર, ફૂકાઈ બહુ ગયું ને તડકો છે ને. મેં લુંગી બાંધી લીધી. હું તો હતો નહીં, ટ્રેક્ટરનું કરતો હતો, આ બધા વાટતા હતા. હાલો હવે બપોરા કરી લઈ. ફૂકણી હાલે જો કુમણી નકર બાબાઈ જ બોલે. હમણાં તો ખરા છે મગ ને કોઈ તોલ ને. જો પાવડો છોડાવી નાખ્યો ભાઈ, ખરાવાળાનું હતું ને એ પંચી આંકા, પછી પાવડો આંકો. અને હવે છે ને ટોલી જોડાવવી છે. ધગે બહુ નહીં આઈ કાઢીને ટોલી જોડાવવી હવે. અને જવાનું છે કાપ કરવા પછી. અને ભાઈ ડીઝલ છે ને ખાલી છે. આમાં શું છે, ગિરીશનો ડબ્બો હોય. જાજુ રહ્યું નથી ભાઈ, ખજાનાની ખોટ. આ જોશે ભાઈ ડીઝલ તો આપણે બરાબર, બાકી બધું તો હાલશે. હજી એક ડ્રમ પડ્યો છે, એમાં થોડુંક ડીઝલ છે. આ બે લેતા જાય બરાબર. અને ડીઝલ ભરી આવે. ગામમાં જવું છે ડીઝલ ભરાવવા, કારણ કે ટ્રેક્ટરમાં ડીઝલ જોશે. જો કાપ નાખવાનો હાલે રમણવાળામાં. આટલા બધા પડી ગયો હોય સાઈડ ખોલવામાં. આ કલ્પેશ આવ્યો જેઠીને ખડબડ વાટવાનું, હેઠા સાફ કરવાનું કામ હાલે. થોડોક આ સાઈડ લઈ લેજે. હા વાંધો નહીં, લાવવા જ. બસ 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 બસ. થોડુંક આ સાઈડ રાખજે. આ સાઈડ બે નથી ને, આ સાઈડ રાખજે. ખાલું રાખજે એ સાઈડ.
જવા દે, આંચકો મારીને જવા દે, જવા દે, જવા દે. જૂની જગ્યામાં હાલે જો કાફલો. માલ સારો છે લાખાભાઈ. અને કેટલું ભરાણું કેટલું આ તો અહીં મગન રાખજો રસ્તો જવા જેવું નહીં. મેં ખૂચલ પડ્યું એને લઈ લો. હાલો હાલે છે જો આવું ખૂચી ગયું એને કાઢવાની પ્રોસિજર છે. હા માલ સારો છે. ઓલા બે ભાઈ વાતો કરે છે, માલદેવભાઈ ને વિજયભાઈ. ક્યાં ખુચ્યું શું થાય? માલદેવભાઈ ને વિજયભાઈ બે વાતો કરે, આ ખુચ્યું એનું શું થાય? હા દેવસીભાઈ તો ચડી ગયા, ટોપી પહેરીને માથે ફેરા લખે છે. આ માલ છે તો એનો જોઈ લે સાજે માલ કેવું છે. માલ આ ખાતરથી બધું કરવું હો ભાઈ. આમ બહુ વખાણ નથી કરવા, ટોક લાગી જાય. જો આવો કાળો કાપ છે ડેમની અંદરથી નાખ્યો અને લોડરનો ભાઈ જેંક તૂટી ગયો. હવે જાય છે રિપેર કરવા. આ છે ને ઢગલા થઈ જાય મોટા મોટા, નથી થતું છૂટું પથરાતું. ભીનો રહ્યો ને બહુ કાપ એટલે એ પ્રોબ્લેમ તો થાય જ. પાછા અને બહુ ના નાખાય ને ચીકણો બહુ હોય. હાલો જો આવી ગયા, થઈ જાય વેલ્ડિંગ. ધોકો માછલો આવે ને એ તૂટી ગયો છે વેલ્ડિંગનો. દાદુભાઈ કરી દેશે હમણાં જો 10 મિનિટમાં રેડી. આમ તો આ ખોલ ફિટ કરવી બધી અઘરી બહુ ભાઈ. આને છે ને ખોલવું ને એ અઘરું બહુ. હાલો તો જો છે ને લોડર રાખી અને દેવસીભાઈ લઈ આવે છે. અને જે મેં ખમા થઈ ગયા બધા. હવે હું નીકળો ગાડી લઈને, એ લોડર લઈને આવે. એક જેક તોડ લીધો ભાઈ, ગારો બહુ ને ડેમની અંદર તો કાપ હાલતા હતા, ગારો બહુ એટલે તોડી લીધું આજે.
જો આપણા વ્યારું બાકી છે, બાકી બધાને કરી લીધા વ્યાર. હા વાગ્યા ઘણા હો. આ વાગી ગયા ભાઈ ઘણા, 10 વાગી ગયા. લોડર વાહે આજે ઓલું ખોટકાણું હતું ને બધું. હવે છે ને આવ્યા ને હાલો વ્યારું કરી લઈને પછી નાવા થવાનું. પછી આજ તો ભૂખ બહુ લાગી અને વિડીયો આજનો પૂરો કરીએ. હવે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયો મળી ભાઈ, નવા કામને નવા વિડીયામાં.